દીવમાં વસ્તી ગણતરીમાં જનતા ઉત્સાહથી ભાગ લઈ અને સરકારના કામમાં ભાગીદાર બને તે માટે યુવા કાઉન્સિલર દ્વારા જનતાને અપીલ. સમગ્ર ભારત દેશમાં વસ્તી ગણતરી 2027 ચાલી રહેલ છે, જેના સંદર્ભમાં સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં પ્રશાસક પ્રફુલ્લ પટેલ સાહેબના માર્ગદર્શનમાં અને દીવમાં દીવ કલેક્ટર રાહુલ દેવપુરા સાહેબના નેતૃત્વમાં સ્વ જનગણનાનો પ્રથમ તબક્કો ચાલી રહેલ છે. આ સ્વગણનાનું કાર્ય સચોટ અને પારદર્શક થાય તે માટે શિક્ષકોને ટ્રેનિંગ પણ આપવામાં આવેલ છે, જેના અનુસંધાને આજરોજ દીવ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં એક સરસ પેરેન્ટ્સ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું. આ મીટિંગમાં સ્વ જનગણના વિશે ટ્રેનર શિક્ષકોએ વાલીઓને માહિતગાર કર્યા. ત્યારબાદ દીવ મ્યુનિસિપાલિટીના યુવા કાઉન્સિલર શ્રી ચિંતકભાઈ સોલંકીએ દેશમાં થઈ રહેલ વસ્તી ગણતરીની વિસ્તૃતમાં સમજૂતી આપી અને યુવા કાઉન્સિલરે વધુમાં જણાવ્યું કે આ વસ્તી ગણતરીથી ભારત દેશને વસ્તી ગણતરીનો સચોટ આંકડો પ્રાપ્ત થશે, જેનાથી દેશ નવી પોલિસી બનાવશે જે દેશની જનતાને ફાયદાકારક હશે અને 2047 વિકસિત ભારતના સ્વપ્નને આપણે સાચી રીતે સાકાર કરી શકશું. જેથી તમારા ઘરે ટ્રેનર શિક્ષકો આવે તો સચોટ માહિતી પ્રદાન કરો અને તમારી આજુબાજુમાં રહેતા તમામ લોકોને આ અભિયાન વિશે પ્રેરિત કરો, જેથી આપણે દેશને સશક્ત અને મજબૂત બનાવવામાં આપણો મહત્વનો ફાળો રહે. આ પ્રસંગે શિક્ષણ અધિકારી શ્રી અરવિંદ સોલંકી, સિનિયર શિક્ષક શ્રી મનોજ સાહેબ તેમજ દરેક શિક્ષક ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા. અધ્યક્ષ સ્થાન પર બિરાજમાન શ્રી અરવિંદ પી સોલંકી સાહેબ, ડીએમસીના કાઉન્સિલર શ્રી ચિંતનભાઈ, શાળાના ઇન્ચાર્જ શ્રી મનોજ સાહેબ, જયેશ સાહેબ, દિવ્યેશ સાહેબ, રૂપેશ સાહેબ, તસ્લીમા મેમ, ચંદ્રિકા મેમ, બીના મેમ, જ્યોતિ મેમ, તમામ ઉપસ્થિત વાલીગણો અને વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ આજે આપણે અહીંયા બે હેતુથી એકઠા થયા છે. પહેલો હેતુ કે જે વિદ્યાર્થીઓ 10મું અને 12મું આપી ચૂક્યા છે એમના પેરેન્ટ્સને બોલાવેલા છે, અને જે વિદ્યાર્થીઓ 9મું અને 11મું પાસ કરીને 10મું અને 12મા ધોરણની અંદર આવ્યા છે એમને બોલાવેલા છે. સાથે સાથે બીજું જે ઇમ્પોર્ટન્ટ કામ કરવાનું છે એ છે આપણે અત્યારે ચાલતું સેન્સસ, જનગણના. તમને ખ્યાલ હશે કે ભારતની અંદર આ વર્ષે 2026-27ની અંદર પહેલીવાર ડિજિટલ મોડ ઉપર સેન્સસ એટલે કે જનગણના થવા જઈ રહી છે. આની તારીખ છે આપણે 20 એપ્રિલ 2026 થી લઈને આપણે 19 મે 2026 સુધી છે એ જનગણના કરવા જઈ રહ્યા છે. સાથે સાથે સરકારે એક નવું ઇનિશિયેટિવ જે છે લીધું છે જેને કહેવાય છે એસી એટલે સેલ્ફ એન્યુમરેશન. આ સેલ્ફ એન્યુમરેશન એટલે પબ્લિક પોતાની રીતે આ જે છે જનગણના છે એ કરે, આપણી માહિતી ગુપ્ત રહે, ગોપનીય રહે, બીજા કોઈ અન્ય સાથે જાય નહીં, એ હેતુથી પોતે જ વ્યક્તિઓ છે પોતે સેલ્ફ એન્યુમરેશન કરી શકે એવા હેતુથી આ જે છે એ બનાવવામાં આવી છે. તો આજે આપ સૌને એ માટે પણ શીખવવામાં આવશે. સાથે સાથે આપણે પોતે અહીંયા જે છે એ સેલ્ફ એન્યુમરેશન છે એ કરશું, જેથી કરીને આપણું જે દીવ ડિસ્ટ્રિક્ટની અંદર છે સૌથી વધારે સેલ્ફ એન્યુમરેશન થાય અને ખ્યાલ આવે કે લોકો પોતે જાગૃત છે આ બાબતે, અને આપણી માહિતી છે બીજા કોઈ અન્ય વ્યક્તિઓ પાસે ન પહોંચે એ હેતુથી આ જે છે આપણે કરવા જઈ રહ્યા છે. તો આ પ્રસંગે હું ઉપસ્થિત મહેમાનોનું હાર્દિક સ્વાગત કરું છું. જોરદાર તાલીઓ સાથે આપણે એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. સાથે સાથે આ જે પહેલ છે એમાં આપણે ભાગરૂપે લઈએ, આપણા દેશ માટે આપણે કંઈ કરી શકીએ એ માટે આપણે સેલ્ફ એન્યુમરેશન છે એ જાતે કરવાનું છે. દરેક વાલીઓને વિનંતી છે કે તેઓ મોબાઈલ લાવેલા છે ને, તો થોડું આપણી પાસે જો નેટવર્ક હશે તો એ જે છે આપણે અહીંયા ચાલુ કરશું. તમે સામે બેઠેલા જે અધ્યક્ષતાને દેખાય છે એમણે પોતાનું સેલ્ફ એન્યુમરેશન કરેલું છે. દીવના આપણા પ્રથમ નાગરિક તરીકે જે કલેક્ટર સાહેબ કહેવાય, તો કલેક્ટર સાહેબે પણ જે છે એ સેલ્ફ એન્યુમરેશન કરી અને લોકોને જાગૃત કરેલા છે. સાથે સાથે આપણા એડમિનિસ્ટ્રેટર સાહેબે, તમે કદાચ ન્યૂઝપેપરમાં સાંભળ્યું હશે, તો એમણે પણ પોતે સેલ્ફ એન્યુમરેશન કરેલું છે. એટલે આપણી માહિતી કોઈ બીજા પાસે ના જાય અને આપણે ભારત દેશના નાગરિક તરીકે જો આમાં ગણતરી થાય એ હેતુથી આપણે જે છે સેલ્ફ એન્યુમરેશન કરવાનું છે. સાથે સાથે જે એન્યુમરેશન આવશે એમને પણ સહેલાઈ પડશે એ માટે આપણે જે છે દરેકે વ્યક્તિએ સેલ્ફ એન્યુમરેશન કરવાનું છે. તમે જેટલા વ્યક્તિઓ અહીંયા સેલ્ફ એન્યુમરેશન કરશો
સાથે સાથે અન્ય આજુબાજુવાળા વ્યક્તિઓને પણ કહેશો, જેથી કરીને એ પોતે સેલ્ફ એન્યુમરેશન છે એ કરી શકશે. સરકાર દ્વારા જે વસ્તી ગણતરી 20 તારીખથી ચાલુ થવા જઈ રહી છે, એના ભાગરૂપે પ્રથમ તબક્કામાં આપણે સ્વ નામાંકન, આપણે જાતે જ આપણા ઘરનું અને આપણું નામાંકન કરીએ એ હેતુથી તમને બોલાવેલા છે. કારણ કે એકચ્યુઅલ વસ્તી ગણતરી તો 20 તારીખથી ચાલુ થશે, પણ આપણી માહિતી આપણને કદાચ એમની સાથે શેર કરતા સંકોચ થાય, બરાબર? એ આવે અને કદાચ આપણે ન હોઈએ તો આપણું આઈડી ઉપલબ્ધ હોય. અત્યારે આપણે એના ભાગરૂપે જે સેલ્ફ એન્યુમરેશન એટલે સ્વ નામાંકન કરશું એનું એક આઈડી જનરેટ થશે. એ આઈડી તમે ન હોય તો તમારી ગેરહાજરીમાં તમે તમારા પાડોશીને આપી દો તોય તમારું રજિસ્ટ્રેશન છે એ થઈ જાય એ સમય દરમિયાન. એના માટે આ જરૂરી છે, બરાબર? તો એ કેવી રીતના કરવું? તો દરેક પાસે એન્ડ્રોઈડ મોબાઈલ હશે, બધા ખોલજો, બધા પોતાનો એન્ડ્રોઈડ મોબાઈલ ખોલે. જે આપણે આગળ જે ડાટા ભરેલા છે એ ડાટાના આધારે જે આપણે સુવિધા ઉપલબ્ધ કરવા માટે હોય છે. તમારા ઘર સુધી પાણી પહોંચે છે કે નહીં, ઇલેક્ટ્રિસિટી છે કે નહીં બધાના ઘરમાં, આ ઉપરાંત ગટર વ્યવસ્થા છે કે નહીં, સંડાસ બાથરૂમ હોય તો એના સેફ્ટી ટેક રાખેલા છે કે નહીં, એના પાણીની વ્યવસ્થા, નિકાલની વ્યવસ્થા શું છે, એ બધી સુવિધા માહિતી જે છે એ અંદર ભરવાની હોય છે. અને એ માહિતીની મદદથી એક નેશનલ લેવલે પ્લાન બનતો છે, બનાસકાંઠા જે એરિયાનો પ્લાન બનતો હોય છે અને એ રીતે ડેવલપમેન્ટ થતું હોય છે. આની માહિતી કોઈ પણ પ્રકારની લીક થતી નથી અને એ ગુપ્ત રાખવાની હોય છે. અને એ માહિતીમાંથી તમારે કોઈ તકલીફ કોઈ ડોક્યુમેન્ટ સબમિટ બી કરવાના નથી, બરાબર? એટલે જે તે કંઈ માહિતી તમે ભરશો એ માહિતી ગુપ્ત જ રહેવાની છે, બરાબર? અને આપણી ફેસિલિટી આપણે આપણી પાસે શું છે એ આપણે રજૂ કરીએ છીએ, બીજું કંઈ રજૂ કરતા નથી. ધન્યવાદ. भारत माता की भारत माता की वंदे वंदे. નમસ્કાર. આજનો આપણો જે હેતુ છે ખાસ કરીને જનગણના, તો આખા દેશમાં જનગણના થઈ રહી છે. તો જનગણના એટલે શું? તમને એમ હશે, જે તમે પોર્ટલમાં અત્યારે ભરી રહ્યા છો, તો તમને ઘણીવાર એવું લાગતું હોય કે માહિતી શું કરવા આપવી, શું કામ આપવી, જરૂરી થોડી છે. હવે તમે સમજો કે આપણા દેશને વિકસિત બનાવવા, દેશને મજબૂત બનાવવા માટે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આટલું વિસ્તારથી જે વિચારે છે, એના માટે આ જનગણના એ શું છે કે તમારી સચોટ માહિતીથી છે ને આવનારા દિવસોમાં જે પોલિસી બને, જેમ કે તમારા બેંક ખાતા, તમારા ઘરે કઈ જાતની સુવિધા ઉપલબ્ધ છે, તમારા ઘરે સોલર સિસ્ટમ છે, આવનારી ટેકનોલોજી, આવનારી જે પણ પોલિસી છે ને એ તમારી જનગણનાથી બનશે. તો મહેરબાની કરીને હું આજે તમને અપીલ કરું છું ને વિનંતી કરું છું કે તમે પોતે પણ જે જનગણના સેલ્ફ પોતાનું કરવાનું છે એ કરજો. સાથે સાથે તમારા ફેમિલીમાં, આજુબાજુવાળામાં બધાને પણ કરાવજો ને, જેથી કરીને આપણે સચોટ માહિતી મળે. દેશને મજબૂત કરવા માટે આપણો એક સહભાગી રહે કે આ દેશને મજબૂત કરવા માટે અમે જે કામ કરીએ છીએ એ સહભાગી રહે. હું તમને એક દાખલો આપું છું ને ઉદાહરણ આપું છું, ભાષણ નથી કરવું, કે આજે યુદ્ધ ચાલે છે, બધાને ખબર છે, પેટ્રોલની મારામારી છે, ડીઝલની મારામારી છે. આપણો દેશ નરેન્દ્ર મોદીભાઈના નેતૃત્વમાં આટલો સક્ષમ ને વિકસિત થઈ ગયો છે ને વિશ્વગુરુ છે. એની સાબિતી ખાલી એક નાનકડી છે કે વિશ્વના બધા દેશમાં પેટ્રોલ ડીઝલની મારામારી છે. આપણી આ એક પણ તકલીફ થઈ, એલપીજીની તકલીફ થઈ. આ જ વસ્તુ છે. આપણે દેશને મજબૂત બનાવવા માટે સચોટ માહિતી આપશું, દેશને આગળ લઈ જવા માટે સહભાગી બનશું. ખાસ કરીને આ જનગણનામાં સાચી માહિતી આપજો, જેથી કરીને તમને આમાં કોઈ જાતનું તમારા માહિતીથી કંઈ લીક નહીં થાય. તમે જોઈ શકો છો કે આમાં નાના નાના પ્રશ્ન છે, જેથી પ્રોબ્લેમ કંઈ નથી થવાની. ખાસ કરીને આવી માહિતી આપણે સાચી માહિતી આપશું ને તો આપણો દેશ એટલો મજબૂત બનશે કે આવનારા 2047માં જે આપણે બોલીએ છીએ કે અમૃતકાલ વિકસિત ભારત, એ એટલો વિકસિત બની જશે કે આજુબાજુના દેશને પ્રોબ્લેમ થાય છે. આ એક એનો નાનો ઉદાહરણ છે. આપણા દેશને ભવિષ્યમાં ક્યારેય પ્રોબ્લેમ નહીં થાય, બરાબર ને? બીજું ખાસ મારે એમ કહેવાનું છે કે તમે કરો છો, છોકરાઓ થ્રુ કરાવો છો, માહિતી તમે 2 વખત શાંતિથી વિચારો, શાંતિથી જોવો ને પછી માહિતી આપો. આમાં કોઈ જાતનું તમારે ત્રીજા કોઈ પણ વ્યક્તિને કે કોઈને નથી જશે. આ સરકાર પાસે રહેશે અને સરકારથી એકદમ સેફ રહેશે. એટલે બસ મારું તમને હજી એક વખત અપીલ છે કે પોતે પણ કરો
બીજાને પણ કરાવો ને જેટલા આજુબાજુ તમારા સગા સંબંધી બધાને તમે વિનંતી કરીને આ વસ્તુ કરાવજો. વસ્તી ગણતરીની એના ખાસ કરીને નોડલ ઓફિસર છે આપણા અરવિંદ સાહેબ ને બીજા એમના જે 4 શિક્ષક છે જેમને આના ઉપર ટ્રેનિંગ લીધેલી છે, તસ્લીમાબેન, મનોજ સાહેબ, ગજાનંદ સાહેબ ને જયેશ સાહેબ. તો તમને કઈ પણ જાતની પ્રોબ્લેમ હોય ફોર્મ ભરવા માટે કે કઈ પણ જાતની માહિતી જોતી હોય તો એ તમને એમના નંબર લઈ લેજો, એમને સંપર્ક કરજો, તમને સચોટ માહિતી આપશે. અને ખાસ કરીને કોઈ પણ જાતનું હિચકિચા વગર તમે એમને ગમે એ પ્રશ્ન પૂછી શકશો કે સાહેબ આમાં શું પ્રોબ્લેમ છે, આ કેમ નથી થતું, આમાં મારે શું લખવું જોઈએ, તો તમને સાચી માહિતી આપશે. તો એ લોકોએ એમના માટે ટ્રેનિંગ લીધેલી છે એટલે ખાસ કરીને એમનો સંપર્ક કરજો. થેન્ક યુ. જય